હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 1 એટલે કે કાવ્ય 1 પર્વત તારા જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરશો। તો નવી આવૃત્તિ પ્રમાણે પર્વત તારા પ્રશ્ન 1 ઉદાહરણ મુજબના શબ્દો કાવ્યમાંથી શોધીને લખો। સુર તો દૂર, વાત તો રળિયા, તમરા તો ભમરા, નાદ તો સોગાદ, વહે તો કહે। ઉપરના જેવા બીજા શબ્દો બનાવીને કે શોધીને તમારી જાતે લખો। રમે, ભમે, બોલવું, ચાલવું, રમે, જમે, હરવું, ફરવું। આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે સરસ મજાના તમામ વિષયના વિડીયો લેક્ચર એટલે કે તમામ વિષયના પાઠની સમજૂતીના વિડીયો તમને ફ્રીમાં મળવાના છે। ક્યાંથી મળશે સર? તો હું તમને જણાવી દઉં કે ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, જેમાં પાઠ્યપુસ્તકની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક। તો તમારે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે। તમારા બધા મિત્રોના સાથ સહકારથી હાલમાં 5,55,000 થી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે। જ્યારે આ વિડીયો ઉતારી રહ્યા છીએ ત્યારે ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેજ ખુલે। એમાં પેડ કોર્સમાં તમને આ તમામ પીડીએફ પણ મળી જશે। એક્ઝામ પેપરમાં પરીક્ષાના સમયે પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમારા મિત્રો દોસ્તોને જાણ કરી શકો। તમારું ધોરણ પસંદ કરી ગણિત, જયસર, સરસ મજાનું વિજ્ઞાન, ફેનિલ સર, સમવિજ્ઞાન, ઋત્વી મેડમ, આમ બધાના સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બધાના પાઠવાજ વિડીયો નિહાળી શકશો। બરાબર, તો અત્યારે જ ડાઉનલોડ કરી લો। પ્રશ્ન 2 શબ્દ અને તેના અર્થ વાંચો। અર્થના આધારે વિકલ્પમાં આપેલા વિકલ્પોમાંથી જે વાક્યો સાચા હોય તેમની સામે ખરાની નિશાની કરો। ખંભો એટલે કે ખભો, તો મયુર મારા ખંભા જેટલો ઊંચો છે। ઋત્વીએ એના ખભા પર વજનદાર થેલો મૂક્યો। રેલવે સ્ટેશન પર કુલી એમના મજબૂત ખભા પર સરળતાથી સામાન ઉપાડે છે, તો ત્રણેય સાચા। રળિયાત ખુશી પ્રસન્ન, પ્રવાસમાં જવાનું થતા કશિશ પ્રસન્ન થઈ ગઈ। તારણહાર મુશ્કેલીમાંથી બહાર લાવનાર, તારે તે ઉદ્ધારક। આદિત્ય કરકસર કરીને ઘરને મુશ્કેલીમાંથી બહાર કાઢતો। કબૂતરે તણાતી કીડીને બચાવી। સુકાતા વૃક્ષને નિયમિત પાણી પાઈ તન્વીએ વૃક્ષને બચાવ્યું, તો ત્રણેયમાં ખરું। રાડ, ચીસ, બૂમ, સિંહની ગર્જના સાંભળી શિવાનીથી ચીસ નંખાઈ ગઈ। ઉત્તરાયણના દિવસે લપેટ લપેટની બૂમો સંભળાય છે। પ્રશ્ન 3 કાવ્યને આધારે મને ઓળખો અને ઉદાહરણ મુજબ લખો। હે ઈશ્વર હું તારા પહોળા ખંભા છું, પર્વત। હે ઈશ્વર હું તારી આંખ છું, સરોવર। હે ઈશ્વર હું તારું વિશાળ હૃદય છું, દરિયો। હે ઈશ્વર હું તારી છું, વૃક્ષો। હે ઈશ્વર તું મારા રંગોમાં પ્રસન્નતાથી રમી રહ્યો છે, મેઘધનુષ્ય। હે ઈશ્વર તું મારો તારણહાર છે, તરણાનો। હે ઈશ્વર તે મને રંગ સુગંધ રૂપી ભેટ આપી છે, ફૂલ। પ્રશ્ન 4 આપેલા શબ્દને લગતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। સરોવર, પર્વત તારા પહોળા ખંભા, સરોવર તારી આંખ। ઝાડ, દરિયો તારું દિલ વિશાળ, વૃક્ષો તારી વાત। પુષ્પ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ। મયુર, રાડ ત્રાડને લાડની સાથે મોર પીંછનો સૂર। કિનારો, અંજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે। પ્રશ્ન 5 ઉદાહરણ મુજબના શબ્દોનો ઉપયોગ કરી પંક્તિ અથવા વાક્ય બનાવીને લખો। નજીક તો દૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર। પહોળું, સાંકડું, ગામમાં જવાનો ગાડા માર્ગ સાંકડો હતો, સડક માર્ગ પહોળો હતો। મિત્રો, આ કાવ્યની તમામ પાઠની આ બધાની સરસ મજાની સ્વાધ્યાયની સમજૂતી આપને આપવામાં આવેલી છે, બરાબર, જે આપણે એપ્લિકેશનમાં જઈને જોઈ શકશો। લાંબુ ટૂંકું, નેતાજીએ લાંબુ નહીં ટૂંકું પ્રવચન આપ્યું। ખુશી, દુઃખ, દીકરાના અકસ્માતના સમાચાર સાંભળી મને દુઃખ થયું। સુગંધ, દુર્ગંધ, ઘરની આગળ ફૂલોની સુગંધ જ્યારે પાછળ ગટરની દુર્ગંધ આવે છે। અંજવાળું, અંધારું, સવાર પડતા જ અંજવાળું ફેલાઈ ગયું અને રાતનું અંધારું ઓસરી ગયું।
ચલો, કાવ્યને આધારે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો. હે પ્રભુ, તું મને કોઈને કોઈ રીતે દેખાઈ રહ્યો છે. હા. આકાશમાં વાદળોના રંગોમાં તું રમી રહ્યો છે. હા. અવનવા કુસુમોના રંગોએ તારી જ ભેટ છે. હા. તું નદીને દરિયાનો અવાજ છે. ના. સંતા કોકડી રમતા રમતા તું હંમેશા નજીક રહે છે. ના. આ વિશાળ સાગરે તારું વિશાળ હૃદય છે. હા. 3 નામ લખો. પર્વત, હિમાલય, અરવલ્લી, શેત્રુંજય. સરોવર, સાંભર સરોવર, સરદાર સરોવર, ચિલ્કા સરોવર. સાગર, અરબ સાગર, હિન્દ સાગર, પેસિફિક સાગર. વૃક્ષ, લીમડો, આંબો, પીપળો, વડલો, બાવળ. ફૂલ, ગુલાબ, ચમેલી, જાસૂદ, મોગરો, ગલગોટો. ચલો, સગડીનો સ અને મીંડાવળો સના ઉપયોગમાં ક્ષતિ એટલે કે ભૂલ હોય તેવા શબ્દ નીચે લીટી દોરી અને શબ્દો સાચી રીતે લખો. તે વખતની પરદેશી સરકારે સિંધોડાને જપ્ત કર્યો. તો પરદેશી આવી રીતે આવશે. ચોમાસાનું સૌંદર્ય સહજ હોય તો ચોમાસા આ રીતે આવશે સા, અને સહજનો સ આવી રીતે આવશે. વસાહતમાં વ્યવસ્થાપક સમિતિની બેઠક ભરાય. તો મિત્રો આમાં કોઈ ભૂલ નથી. હરકચંદ સારા ભલા અવસરે કંકોત્રી લખવાનું કામ શરમના માર્યા કરી દેતા. શરમ. 13મા દિવસે સવારે શત્રુ આવી રીતે લખાશે. અર્જુન યુદ્ધ માટે પડકાર ફેંક્યો. સુભાષભાઈએ સવારે શેરડીનો રસ પીધો. સવારે રસ. ચલો, પ્રશ્નોના જવાબ લખો. કવિ ઈશ્વરને ક્યાં સી રીતે જુએ છે? તો કવિ ઈશ્વરને પર્વતને ખંભા સ્વરૂપે, સરોવરને આંખો તરીકે અને દરિયાને દિલના સ્વરૂપમાં જુએ છે. આ સિવાય પ્રકૃતિના તમામ તત્વોમાં કવિને ઈશ્વરના દર્શન થાય છે. મેઘધનુષ્ય એટલે શું? મેઘધનુષ્ય એ આકાશમાં દેખાતું એક અદ્ભુત અને સુંદર કુદરતી દૃશ્ય છે. તે વરસાદ પછી અથવા વાતાવરણમાં પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય ત્યારે સૂર્યપ્રકાશના કારણે રચાય છે અને સૂર્યની હંમેશા વિરુદ્ધ દિશામાં રચાય છે. કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર સાથી કહ્યા હશે? તો કવિએ ઈશ્વરને તરણાનો તારણહાર આ માટે કહ્યો છે કારણ કે ઈશ્વર દુઃખી, ગરીબ અને નબળા લોકોને સહારો આપે છે, તેમની રક્ષા કરે છે અને તેમને સંકટમાંથી બહાર કાઢે છે. આગ્યો કઈ વિશેષતા ધરાવે છે? તો આગ્યો એક નાનકડું જંતુ હોવા છતાં તેની પ્રકાશ ઉત્પન્ન કરવાની અદ્ભુત ક્ષમતા તેને રાત્રિના અંધકારમાં એક ચમકતી અજાયબી બનાવે છે. તો આ એમની વિશેષતા છે. કવિની હોડીને કોણ હંકારે છે? કેવી રીતે? તો ઈશ્વર કવિની હોડીને સત્ય, ધર્મ અને ભક્તિના પગથિયા પરથી હંકારે છે, જેથી કવિના જીવનની હોડી સારા માર્ગે આગળ વધે. પ્રશ્નદંડ સ્વરચિત પંક્તિ બનાવો, ઉમેરો. દરિયો તારું દિલ વિસાવું, સાંભળે દિલની વાત સાચું. તું તરણાનો તારણ હારો, દુઃખીના જીવનનું અંધારું હરે. હે ઈશ્વર, હું તને જોઉં છું, તારા પ્રકાશમાં માર્ગો શોધું છું. સંતા કુકડી રમતો રમતો મારું બાળપણ યાદ આવે છે. અથવા તો તું ક્યાં સંતાઈ જાય છે. તમારી રીતે લખી શકો છો. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બધા જ સ્વાધ્યાયન પોથીના સોલ્યુશન મેળવવા માટે, પાઠની સમજૂતીના સોલ્યુશન મેળવવા માટે, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના સોલ્યુશન મેળવવા માટે, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ તમામ વસ્તુ આપણે જે વાત કરીએ મેળવવા માટે અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી, ઓપન કરી અને તમે તમારા ધોરણ પ્રમાણે બધી જ વસ્તુ સરળતાથી ફ્રીમાં મેળવી શકો છો. અને પીડીએફ કોઈને જોતી હોય તો પીડીએફ પણ એપ્લિકેશનમાંથી મળી જશે. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અને તમને આ વિડીયો કેવો લાગ્યો, આ લખાણ ટાઈપિંગ વાળું કેવું લાગ્યું, ચોક્કસથી કમેન્ટ કરજો. અસ્તુ.